હેલો જી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. ગાઈસ બ્લોગની અંદર બનાવી રહેજો. નવો દિવસનો નવો બ્લોગ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વિયમ. ગુડ મોર્નિંગ. શું બોલતો ને? ચા ગાઈસ વિયમ હું આ ફ્રી ફાયરમાં ખોટા ખર્ચા કરવાનું કે મમ્મી? એ ખોટો ખર્ચા કરાય ના કરાય? ખોટો ખર્ચો તો ગાઈસ આ ફ્રી ફાયરમાં ખર્ચો કરવાનું કે એટલે કોઈ કરીએ ખર્ચો 50 પૈસા ના ખર્ચા રહીએ ફ્રી ફાયરમાં. તારા આઈડી બી જતી રહે. હા બોલપુર નહીં મળે. બોલપુર ના લેવા પપ્પા. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગાઈસ પપ્પાને જઈશી લોકાચાર. કઈ બાજુ જવાનું લોકાચાર પપ્પા? એટલે કોના ઘેર જવાનું? હા તો ગાઈસ પપ્પાને જઈશી અત્યારે લોકાચાર. જે અમારા બોમન આવતા હોય કોણ એમના પપ્પા મરી ગયા. પપ્પાને અત્યારે જાય લોકાચાર. ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. તૈયારી થઈ ગઈ છે એ તો મોકલી દીધા. તો ગાઈ જો અત્યારે પૂજાના લુગડો ધોઈને માતા નાવાનું બાકી હા નહીં લો હવે. તો ગાઈસ આજે જવાનું છે ઓર્ડરમાં. ડ્રોની જે ડ્રો ખોલવાનો ડ્રો એ કયો ડ્રો એ બ્લોગના અંદર બનાવી દેજો. હું વિજય અને પહેલું સાંજે જવાનું 5 વાગે ડ્રોમાં. તો આજે તો વધારે ખાસ બ્લોગ બનશે તો બનાવીશ, કેમ કે થોડું કામકાજ છે મારા. અમુક ટાઈમે બ્લોગ કરીને બનતો કેમ નહીં લોબો, કેમ કે મારા કામકાજ હોય એડિટિંગનું, એટલે વધારે બ્લોગ બનતો નહીં. લોંગ જેટલું બ્લોગ બનશે લોબો એટલું બ્લોગ બનાવે. અને આજે તો ગાઈસ ઓર્ડરમાં જવાનું છે ફાઇનલી. ડ્રોની દુકાન છે આપણે ડ્રોની દુકાન નથી ગાઈસ, એટલે ડ્રોનો ઓર્ડર છે ત્યાં જવાનું છે આજે. લકી ડ્રો ખોલવાનો છે પાર્ટી પ્લોટના અંદર. કયો ડ્રો છે એ તમે બ્લોગના અંદર બતાવે તમને. હેલો ગાઈસ, આજે તો રવિવારની રજા છે ને તો અમે ઘેર છીએ. અમારા મહેમાન આવે છે. કોણ મહેમાન આપવાનું? રશ્મિકા સાસરી ચમ લાકડો ભરવા વાળા છે. એવું તો ગાઈ જો રશ્મિકાંત સાસરીથી આપણને મહેમાન લાકડો ભરવા. લાકડા ખૂટે ખોનપુરમાં આવા યસ કા સાચી વાત. તો ગાઈ જો અમારા સિસ્ટરની 2 કોફી રશ્મિકાની યસ કા. તો ગાઈ જો આ 2 કોફી રશ્મિકાની. તો ગાઈ જો રશ્મિકાની 2 કોફી. દુનિયામાં તો 2 માણસ હોય ને કા 2 કોફી. હા તો હા તાર વાંચી કહું તાર પપ્પા જેવા જ એક વખત પહેરી જતા ને હમ તાર પપ્પા મને પહેરી કરી લેવા તે એક જ જોડાય તે મારો બોમ્બો તે તાર પપ્પા જેવો કુલ લઈને આવી પોપટજી કે હેડો કે હાડું ઘેર ચમ કે આટલે ઉભા અને તાર પપ્પા જતા તાર આમ ઘેર તે તો લઈને ઘેર આવ્યા. પછી 2 જણા જોઈ જાય ના પેલા લઈને આવ્યા ને મેં કીધું હું તો આખી મેં કીધું એ શકે કોણ છે તે જોઈને એ હશે તે રેખ ના દેખવાનું. હું કાં તો રેખ વગરનો બાપ કીધું મેં બનાવી તમે જો લઈને આવ્યા બહુ સકી તો હું કોણ રેખ નહીં હું તો લઈને આવતા પછી લઈને તો પપ્પા ને પપ્પા બેન જોઈ ગયા પોતા પપ્પા પૂછેલી વાત એક જ જેવા એક ચૂલીઓ અકડે બાલેવાન એક તો ગાઈસ મારા પપ્પાની પણ 2 કોફી છે. મમ્મી કે હા મારા મમ્માને ઘેર હતા મમ્મી. મહેમાન કે જોઈ જોરમાં કોક આવ્યો તો ગાઈસ રશ્મિકાની 2 કોફી છે દિનેશ કા. તો ગાઈસ અત્યારે બનાવીશું ભટ્ટા બટાકાનું શાક અને બપોરે ખીચડી બનાવી છે. તો ગાઈસ આજે થોડું બ્લોગ નહોતું બનાવવાનું કારણ કે ઉપર ધાબા પર થોડું કામ હતું એટલું નહોતું બનાવ. તમને બતાવું શું કામ હતું, શું કામ કર્યું અમે એ તમને બતાવું. તો ગાઈસ પહેલાં તો ખાઈ લઈએ અને બજારમાં જમદાન ટિફિન હાલવા જવાનું હોય ને આપવા મોરૈયો હાલવા જવું પડશે. તો ગાઈસ અત્યારે હું જશું વિરમને બીજાના ટિફિન હાલવા જમદાને ત્યાં હોસ્પિટલ. વિરમને બીજાના જઈએ હવે. હે વિરમ આપવું તો ગાઈસ આવું ત્યાં પૂછું છું કે આપવું એમ. તો ગાઈ ચલો આપણું બાઇક લઈ લઈએ. આપો છો ગાડી આપો તો. આ વિરમ કોઈ પૈસા આવે તો ગાડી લઈએ. ના છો તું ભણવાનું કર. તો ગાઈ ચલો ફાઇનલી આપણે બજારમાં પહોંચવા આવ્યા હા સરસ તો પહોંચી જઈએ. તો ગાઈસ ફાઇનલી બજારમાં આવી ગયા ને આપણે જવાનું છે હોસ્પિટલ. જમના નોકરી કરે ત્યાં ડીજી વુમન્સ હોસ્પિટલ સામે દેખાય ડીજી લખ્યું ત્યાં જઈશું આપણે હવે. તો ગાઈ જમના આવી ગઈ ટિફિન લેવા.
એક સ્પેશિયલ ટિફિન માટે હેરાન કરવાનો મને હા ત્યાં તમે જઈએ બીજું ખાવાનું તારું પછી પૈસા લાવવા પડે એટલે પેટ્રોલના ના કઈ સમય આવે છે રોલ લેવા આ રોલ આપો રોલ બે હાલજો અરે આવા તો ગાઈસ બે રોલ લઈએ પૂજા રશ્મિકા માટે એ દુકાન આવ્યા છે ચોકડી પર તો ગાઈસ અહીંયા ઘેર પકી ગયા ના લોકો તો વાહન ધોવાનું ચાલુ કરી દીધું છે કોણ નહીં ખાવા કોણ નહીં કહેવાય ચૌ કહેવાય ના રોલ કહેવાય તો તમને કહો કે કોણ ખાવાય ચૌ ખા રોલ ખાશું અમે અમાર કોણ નહીં ચૌ ખાવું રોલ રોલ ના ખવાય રોલ જેવા થઈ જા ક્રીમ રોલ જેવા થઈ જા આપણે જોવાથી એ તો હારું કો તમ જાડો ગોળ ગોળ તો ગાય જુઓ આ જે બાજુનો રૂમ હતો અમાર એમાં લાકડા બધા પડ્યા હતા અને ગાય જુઓ અત્યારે જેવું બધું પડી પહેલાં ડુંગળી અમે મૂકતા ડુંગળીને પોતરા ઉડી દઈને ત્યાં જઈએ છીએ અને બધું સામાન જેવો તેવો પડ્યો જો ગાઈશ આજે મમ્મીએ રવિવારની રજા હતી તે બધું બહાર સામાન કઢાયો છે તો સામાન્ય હું તમને બતાવી દઉં આ રૂમ છે ચોખ્ખો ગાઈશ લાગે એકદમ હવે આ રૂમનું પ્લસ્ટર કરાવવાનું છે એટલે બધું બહાર કાઢ્યું છે તો ચલો ગાઈશ બધા ચાર્જિંગ આપણે મૂકેલું કાઢી દઈએ તો ગાય જો આરે લાકડા તો બધા અને આ સી ટેકા લોબા પત્ર મૂકવા માટે જે અહીંયા લગાવ્યા છે જ્યાં ટેકા હતા એ આપણે ખોનપુર પકડવાના છે રશ્મિકાંત સાસરીવાળા એ આજે આવવાના હતા પણ કેન્સલ કરી એનું થોડું કામ હતું એટલે આજે ના આવ્યા તો 2 દિવસ પછી આવશે તો જો ગાય છે દરવાજો પણ ખવાઈ ગયેલો છે પોતે બાજુ અને ગાય સાજુ નામનું પીપળું અને અત્યારે બધી ફેમિલી ઊંઘી ગયા 3 વાગે લઈ ઉઠી છે કદાચ 3-4 વાગે ગાઈઝ હવે ઉઠે છે તો ગાઈઝ ફાઇનલી હું તો રેડી થઈ ગઈ તૈયાર થઈને હવે જઈએ આપણે ઓર્ડરમાં ત્યાં ફંક્શન છે ડ્રોનો એટલે પાર્ટી પ્લોટમાં આપણે જવાનું ગાઈઝ અને અત્યારે જો ગાઈઝ વિરમ તો પતંગ ચકવા હેડ્યો અત્યારે ઉતર ના હોય લ્યા એ દિવાળી નહીં આવી તો ગાઈઝ હજુ એ પહેલું મોકલજે પહેલું ના પૂછ્યું છે તો ગાઈઝ પહેલું મૂન બીજે જણા જવાના છે તો જઈએ આપણે ચલો તો ગાઈઝ જો આપણું સેટઅપ થઈ ગયું રેડી પોટરાના વાયર અને ગાઈસ બેગ તો લઈ લીધી અને વિજય આવે અને હજુ પાસે બીજો કેમેરો લેવા જવાનું છે લે તો ગાઈસ પહેલું તો આવી ગયો હવે આપણે જઈએ ડાયરેક્ટ ગાઈસ જો ઘેરથી તો અમે નીકળી ગયા પાછળ વિજય નહીં 1000 રૂપિયા ગાઈસ પુલ ઉપર ચડી ગયા છીએ તો ગાઈસ ફાઇનલી અમે પાર્ટી પ્લોટે પહોંચવા આવ્યા છીએ તો જો ગાઈસ અત્યારે બધું કામકાજ ચાલુ હોવાનું બધું હવે ચાલુ થાય કામકાજ जरा तू स्टैंड पकड़ यार खाली यार ना हार लागी रंग मजबूत मुझे हाँ ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા સ્ટેજ પ્રોગ્રામમાં પહેલા અને ગાઈસ જો સચિનજી પર ભાઈ ઓપરેટર ચાલુ કરી દીધું એલઈડી જો એલઈડી નાઈટ બોર્ડ જો હા તો ગાઈસ અહીંયા અમે પહોંચી ગયા હા કેમેરા આટલા મૂકી દઉં તો ગાય જો વાતાવરણ કેવું અંધાર્યું છે અને અત્યારે અમે લાઈવ કર્યું છે એલસીડીમાં એલઈડીમાં સોરી ત્યાર પછી લકી નંબરની કૂપન છે કૂપન નંબર 4006 તમે આવે છે નાસ્તો કરવા જે ફંક્શન ચાલુ છે બીજા સંભાળી અમે નાસ્તો કરી લઈએ થોડી
તો ગાઈસ બધો પ્રોગ્રામ પતી ગયો ને અમે હવે જઈએ છીએ ઘેર ખાવા ખાઈ લીધું તો ચલો ગાઈસ બ્લોગના અંદર સમાપ્ત કરીએ આજે.